હું રમેશભાઈ બારિયા, સુરત સાવરકુંડલા તાલુકાના પ્રમુખ. આજે હું એક વાત કહું છું ભાઈઓને, જો સાચી લાગે તો શેર કરજો અને ખોટી લાગે તો મને માફ કરજો. આજે મનુષ્ય અવતારથી મોટો કોઈનો અવતાર છે નહીં. આજે સુરતની અંદર અને તમામ ગામડાઓ રત્ન કલાકારો જેટલા હીરા ઘસે છે એના માટે હું એક પ્રાર્થના કરી અને સૂચન કરું છું તમને. તો સાંભળજો ધ્યાન રાખીને કે આજે આપણે સુરતની અંદર જેટલા હીરા ઘસો છે અને આ દેશમાં છે, સૌરાષ્ટ્રમાં છે, ગુજરાતમાં છે, તો તમામ હીરા ઘસો ભાઈઓને મારી નમ્ર વિનંતી કે આજે લોકો ગરીબાઈની હિસાબે આત્મહત્યા કરે છે. તો આપણો રત્ન કલાકાર એક પણ ગરીબ પરિસ્થિતિમાં ન જીવે અને જીવત બિચારા કોઈ માણસ ગરીબ પરિસ્થિતિની અંદર હોય, એના પાછળ બાળ બચ્ચા હોય, એના માવતર હોય, એના ફેમિલી કુટુંબ હોય, તો એક માણસ માટે આખી જીવનદોરી હોય પાછળ, બરાબર છે. તો પાછળ એનું કારણ એ છે કામ ઓછા થતા હોય, પછી એમ થાય કે આપણે આ કેટલા લોકોનું ભરણ પોષણ કરવું, એ માટે આ લોકો આત્મહત્યા કરે છે. તો આપણે એના માટે આ જે એક નિર્ણય મારા મગજની અંદર એવો વિચાર આવ્યો કે આપણે કોઈ પણ વ્યસન મુક્ત થઈ અને એક 10 રૂપિયા કોઈ ગરીબ જો આવો માણસ હોય પરિસ્થિતિમાં તો એના માટે સહાય કરવી અને સહાયથી માણસ ઊભા થઈ જાય. આજે ટોલ ટેક્સ જુઓ તમે, ઉઘરાવીને કરોડોનો અજબોનો નફો કરીને વ્યા જાય છે. તો આપણે તો ખાલી 10 રૂપિયા જ આપવાના છે. તો જે કોઈ આ રીતે જીવતા હોય ખબર પડે તેને ગ્રુપમાં મેસેજ નાખો અને એની સહાય કરો. જય હિન્દ, જય ભારત, જય રત્ન કલાકાર.